આ હું જોઉં છું. પેલો મજૂર આવી ગયો અને શેઠિયો નથી આવતો. એવું હે? મેં કીધું કયું ના બાપા આમ કરીને છાંયો કરીને જોઈ છે. જો મિત્રો આપણે બે માણસો આજે કીધા હે કામ જ હરાડે ના થાય. લશ્કરી ઈયળ, પોપટી, લીલી ઈયળ, ફૂંગીનાશક, આપણો ફેવરિટમાં ફેવરિટ પોફ્યા આને આજ દગો દઈ દીધો ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો, આપણે ચેનલમાં તમામ વ્યુઅર્સ મજામાં જહો બધાય. વરસાદ નથી હોય એને જરાક ઉપાધિ આવે, બાકી તો વાંધો નથી કંઈ. આપણે વરસાદ તો આપણે જોતો હતો પણ કીધું આવ્યો નહીં. થોડેક સુધી આવીને પછી આરા કરી ગયો. આજ આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું છે. આ આપણી માંડવીમાં દવા છાંટવી. લશ્કરી ઈયળ, પોપટી, લીલી ઈયળ, ફૂંગીનાશક, જે નેટિવોનું ફૂંગીનાશક. અને બીજું તો કંઈ ખાસ છે નહીં, માંડવીમાંય ખાસ નથી. જોઈએ આપણે દવા કઈ કઈ છે. આપણે દવામાં જે ઇમોમેક્ટિક બેન્ઝોઇન 1.9% EC, બીજું છે બાયફેન્થ્રીન 10% EC. આ છે પોપટી માટેનું. આ દ્રાવણ છે નેટિવોનું ફૂંગીનાશક. આ એ પોપટી માટેનું છે. આ એસીફેટ પાવડર જે આપણે કઈ એનું દ્રાવણ બનાવવાનું છે. આ એ થાઇમેક તો જ્યાં બીજી તો નથી એક એક્સ્ટ્રા. આટલી દવા છે ને આ આપણી મગફળી છે. હવે આ વસ્તુ આપણે આવી માંડવી છે કેવી હોય. હવે આમાં પછી અત્યારે વીઘે 2 પંપનો છંટકાવ કરીએ અહીં. કોઈ સલાહ સૂચન હોય કે આ છટાય તો કહેજો, કે વધારે છાંટવાની હોય તો પણ કહેજો. લ્યો તો અહીં આ કહેવા થાય ને કે ભાઈ તમારા કરતાં તમારા નસીબ 2 ડગલા આગળ હોય. હમણાં જ આપણે દવા છાંટવાનું ચાલુ કરીને હજી તો 4 પંપ છટાણા છે. ત્યાં એક રોન નીકળી કે આપણો જીગરજાન ભાઈબંધ, એટલે આપણો આ પંપ સરદારનો આપણો ફેવરિટમાં ફેવરિટ પંપ છે. આને આજ દગો દઈ દીધો ભાઈ. પ્રેશર નથી આપતો ટૂંકમાં, બીજો કંઈ વાંધો નથી. પાળોમાંથી હમણાં એક નવો પંપ લઈ આવી ને દવા ચાલુ કરી છે. જોઈએ હવે એ કેટલે સુધી હાલે એમ, કારણ કે આપણે આગલે દી કીધું નહોતું કે ભાઈ જરાક તમે ચાર્જિંગમાં મૂકજો એમ. હવે જોઈએ આપણે જીવા ભાઈ 50 પંપ છાંટવાના સાંજ સુધીમાં છટાઈ જાય તો સારું છે. ન કરતાં જે કરે ભગવાન. વરસાદની આપણે ખાસ જરૂર છે. વરસાદ નથી આવતો મિત્રો, એના માટે આપણે છે ને કંઈ કરી તો હગીએ નહીં, પણ વાઇટ જોવાની રહે. આવી જાય તો સારું છે, નકર તો ઉમે પછી ટૂંકટૂંકિયા ચાલુ કરવા જોઈએ વળી પાછા. તમારે બધાની ક્યાં ક્યાં વરસાદ એ જરાક જણાવજો, એટલે આપણે રાજીતા થાય કે ના એ ગામમાં તો વરસાદ એને તો ઉપાધિ નથી એમ. હું જોઉં છું. પેલો મજૂર આવી ગયો અને શેઠિયો નથી આવતો. એવું હે? મેં કીધું કયું ના બાપા આમ કરીને છાંયો કરીને જોઈ છે. છોકરા ફૂગે 9 વાગે. 9 વાગે કંઈ વહેલું ઉઠાય કે મોડું ઉઠાય? પણ એ વહેલામાં વહેલું જ કહેવાય 9 વાગે. 9 વાગે થોડું વહેલું કહેવાય. આ ખૂટે નહીં તમારે હગું પાછું. હા એ તો સાચી વાત છે. આ 2 પંપ વીઘે છાંટવા હોય એટલે અઘરું તો થાય. તો પછી વહેલું ઉઠાય ને, સાંજે વહેલું હોઈ જવાય. મોબાઈલને જોઈએ ના રાખે. એવું તો ના હોય, પણ હવે ઉઠાતું જ નથી, શું કરીએ? ઉઠાતું નથી શું કરીએ? તો વહેલા હોઈ જાવ એટલે ઉઠાઈ જ જાય. આ દવા બરોબર છાંટે માણસો? દવા ફર્સ્ટ ક્લાસ છાંટે. જો આમ જો દવા બોલતી. હાલો હું જરાક બધાને દેખાડતો આવું. જો મિત્રો આપણે 2 માણસો આજે કીધા છે દવાનો છંટકાવ કરવા હાટું. હાથ નીચો રાખ ભાઈ સેજ. હા બસ. આમાં શું છે એ ભાઈ જરાક છે ને કાચા પડે,
આમ કામ સારું જ કરે પણ તમામ વસ્તુની ટૂંકમાં ખ્યાલ ના હોય એટલે બિચારાને જરા જરા સલાહ દેવી પડે. બાકી માટી છે આમ તમે જો 1 કાન 3 કટકા કર્યો એ એમને પગ નીચે આવે એટલે અડધા વીઘા નીરું મરી જાય એમાં ને એમાં એવો માટી છે. આ ને બધો હરાડો કર્યો તો પંપનો ને માગી ભીખીને બધું હાલતું હતું ત્યાં લાઇટ વહી ગઈ. હવે આપણે જ્યાં અડો હતો ત્યાં પાણી થઈ ગયું. હવે આપણે બીજી જગ્યાએ આવ્યા હઈ. હવે અહીંથી આપણે પાણી ભરીશું અને અહીંથી દવાનો છંટકાવ ચાલુ કરીશું આપણે. પેલા એક ધારો વરસાદ વરસાદથી થાકી ગયા ને હવે લાઇટ ના આવે એનાથી થાકી ગયા. લાઇટ આવી જાય હમણાં તમે જોવો ને કોઈ કામ જ હરાડે ના થાય. કરવું હું ફોજ કેટલે પૂગી આપણી? ખેડૂતને જાવું ક્યાં? ફોજ કેટલે પૂગી? ફોજ આવી ગઈ હળે બોલતી પેલા મસ્ત સૈનિક છે ને એ પેલા આવે. ફોજ ઈ ક્યાં પૂગી છે બધી? મસ્ત સૈનિક છે એ પેલા આવે. અહીંયા રાખી દો અહીંથી આપણે ભરવાનું થાય. તો આપણે હવે બધો હરાડો કરી અને પાછું ચાલુ કર્યું હે. ટૂંકમાં આપણે ઉપાધિ એ છે કે આપણે ખેતીને પાણીની સુવિધા નથી. બાબાના છોકરાની બોર છે ત્યાંથી લઈ અને બાજુમાં એક બીજા ભાઈ છે એ એક કુટુંબી બાબા જ થાય એને ત્યાં પાણી. આ જોવો તમે ખાલી આખું વરસ તમે ખાવ ને ખૂટે નહીં આટલો માલ હે. ને ભીંડા ને પચકોરા ને કાંઈ વસ્તુ તમારે ખૂટે નહીં લ્યો ને એમ આટલો માલ હે. હવે ખવાય એવા નથી ટૂંકમાં તકલીફ નહીં હશે કડવા મું હા એવું છે. તો હું બધું કહેવાનું થાય તમારું માંડવી વિશે તમને બતાવું. એક બીજું આપણું કટકું હે ને આપણે ઓલી દવા છાંટતા હતા ને એનાથી નીચેનું એક કટકું હે 5-6 વીઘાનું. શું લાગે આ માંડવી વહી જાય હે ગાડા ઉપર? ગાડું એટલે હું એ તો બધાને ખ્યાલ જ હોય પણ મારે કહેવું નથી. જરાક કોમેન્ટ કરજો તો અમને કંઈક ખ્યાલ આવે કે ના સરખું જોવાય તા હે એમ વાંધો નથી. આવી માંડવી છે. બાકી હું તમને અટાણે મારા આરાહનું એક સૌથી મોટામાં મોટું પ્રૂફ બતાવું. આળસુ માણસ કેને કહેવાય ને પાણી ચાલુ કર્યું ને આપણે પેલું પાણી પેલા આપણે પેલો વિડીયો બનાવ્યો તો ઓલા નાકા ઊંચા લીધા નીચા લીધા તે દીની આ તણી અહીં પડી ખેતરને હેઠે. બાપાએ મને શિયાળવાર કીધું કે તું આ તણીના લાઈનના કટકા એવું બધું તું હે ને એ કે મૂકતો આવજે. પણ આપણે હજી મૂકવા ગયા હશે અહીં નહીં. એ તો આપણે કંઈક ગોઠવી લે હું પછી. હવે અત્યારે સૌથી મોટી તકલીફ એ છે વરસાદ નથી થતો. તરાવડા થઈ ગયા ખાલી વાયુમાં પાણી છે નહીં. હવે આ માંડવીનું થાય શું નહીં મારો રામ જાણે. ગઈ સાલે આ જ પરિસ્થિતિ હતી. અત્યારે બધા દવા છાંટવામાં મંડાણા હે. અહીંયા જો પાડોશી ન્યાય હાલે છે દવા છાંટવાનું. નીકળી છે એને કે આપણે ઓલા ભાઈને હે ને કહીતું એટલે હવે આગળ અમારે જીતુલાલ હામાં જાહે બરોબર. જા હામો જા. ગાળો જાજો રહી ગયો. એમાં શું છે માંડવી જરાક વલ બહુ કરી જાય ને એટલે પછી ક્યારેક ક્યારેક આવો પ્રોબ્લેમ થાય. જરાક થાક લાગી ગયો હોય ને ધીરું ને હલાય ને એટલે આ પ્રોબ્લેમ થોડોક આવે. હાઈલા રાખે એનાથી કંઈ ઓલું ના થાય. બાકી કામ ના એટલે પછી જીતુલાલ છેડો. તો આપણે એમ વાત કરતા હતા કે વરસાદ થતો નથી. પાણી બધા તળાવડા નદી નાળા બધા ખાલી થઈ ગયા. વાયુમાં કોઈને પાણી ટકતા છે નહીં. હવે આમાં માણસ એમ કહે ટૂંકમાં સરેરાશ બધો સમાજ એમ કહેતો હોય કે ખેડૂને છે બહુ જાજુ ને ખેડૂને આમ ને ખેડૂને તેમ ને. ભાઈ ખેડૂત દિન રાત સોલાવે કંઈ ભેગું થાય એમને એમ થતું નથી બરાબર.
હમણાંની હું તમને વાત કરું, આપણે ડુંગળી ને ટમેટાના ભાવ જ્યારે વધારે થતા ત્યારે કોર્પોરેટવાળા બધા શું કહેતા, અમારું એ કે બજેટ ખોરવાઈ જાય. ભણલ ગણલના પૂછડા બધા એમ કહે અમારું બજેટ ખોરવાઈ જાય. તો ક્યાંનું હોય એ ખબર નથી, મારે ખોટું ફાંકું નથી મારું, પણ મેં હમણાં એક યાર્ડનો ક્યાંકનો શાક માર્કેટનો ભાવ જોયો હતો બકાલાનો, ભીંડાનો, કે મારા દાયરામાં કંઈક 5 રૂપિયાનો 20 કિલો ગયું મારા દાયરામાં. પછી કદાચ મારી કંઈ ભૂલ થતી હોય તો એ હશે, હું ટૂંકમાં ખાતરીપૂર્વક નથી કહેતો, પણ મારું કહેવાનું એમ થાય કે એ ભાઈને લગભગ જે માલ લઈને ગયા હતા ને બધો થઈને 250થી પોણા 300 રૂપિયાનો માલ થયો હતો. તો તમે જ વિચાર કરો કે આમાં ખેડૂતને કરવું હું, બરાબર. અને જ્યાં તેલના ભાવ વધે, તેલનો ડબ્બો 2700-2800 જાય, ત્યાં તો ચાલુ થઈ જાય કે ભાઈ નાના ભાવ વધારો હે ને ઓલું હે ને ઓલું હે ને, આમાં કેમ જીવવું ને એમ. તો મારા વાલા, જો તેલનો ભાવ ન વધે તો અમારે શું ખાવું? હે, અમે તો માંડવીની જ મોહમ લઈએ, બીજું કંઈ થતું નથી, કારણ કે પાણી નથી અમારી પાસે ધંધો, નથી અમારી પાસે પૈસા, બરાબર. 4 મહિના અમારે માંડવી પાછળ જો રહેવાનું છે, અને એનું એ કેટલું ઉત્પાદન થાય, કેવો ભાવ મળે, આ બધું જ્યારે સરેરાશ નિચોડ આવે ત્યાં ખબર પડે કે તમારા હાથમાં વૈધા કેટલા, બરાબર. ઘણા એમ કહેતા હોય કે ના અરે ખેડૂને તો એ કહે 500 મણ માંડવી થાય ને 700 મણ માંડવી થાય, પણ મારા વાલા 500 મણ ને 700 મણ માંડવી થાય એમાં ના ને, પણ એની પાછળ બીજા ખર્ચા કેટલા હે. હું તમને વાત કરું કે ભાઈ હાલો 500 મણ માંડવી થઈ, 1200 રૂપિયા ભાવ આવ્યો, તો 5-6 લાખની માંડવી ટૂંકમાં થાય. હવે એ 5-6 લાખમાં તમે ખર્ચા માઇનસ કરવાની ચાલુ કરો, બિયારણનો ખર્ચો, બરાબર, પછી દવાનો ખર્ચો, નેદખોદની મજૂરી, હાથી હુડીને ડીઝલનો ખર્ચો, બરાબર. કોઈ ખેડૂત પાસે બળદ ન હોય, ટ્રેક્ટર ન હોય તો ભાડે હકવે તો એનો ખર્ચો, માંડવી પાળવાના, ભેગી કરવાના, ભર વારવાના, હલ્લર હાંકવાના, બરાબર. આ બધું તમે જ્યાં મજૂરી છેવટ કાઢી લ્યો ને ત્યાં 5 લાખની માંડવી થઈ હોય ને મારા વાલા, 2 લાખ રૂપિયા નીકળી જાય, બરાબર. એનું કારણ આ જ છે, બરાબર, કે કંઈ વધતું આવે છે નહીં. અને એક હકીકત એ છે કે હવે અત્યારે કોઈને ખેતી નથી થતી. આ સત્ય હકીકત છે કે કોઈનાથી ખેતી થતી નથી, અને થાય છે એને કોઈને કરવી નથી, બરાબર. તો જીતુભાઈને હવે પીવો છે ચા, આપણે લેવા જઈએ ગામમાં ચા લેવા જવામાં સૌથી મોટામાં મોટી એક તકલીફ, ચા રાખવાનું ફરમું હોય ને ભાઈ, તમે ગમે એવો મૂંગો લ્યો, કોઈ દી હાલતો જ નથી. મેં 1 વર્ષમાં 3 ફરમાં બગાડ્યા, બરાબર. એનું જે ઓલું પ્લાસ્ટિકની ઓલી રબર જે આવે ને એ ફેલ થઈ જાય, એટલે તમારે ચા કોઈ દી અહીંયા પૂગે નહીં. પછી આજ ફેરે મેં એક બીજો ફરમો લીધો, ફરમો સુપર હિટ, એવો ગરમ રહ્યો ચા, બધું મસ્તીનું, પણ એક વસ્તુ એમાં ખરાબ નીકળી. શું ખબર? બંધ કરવાનું ઓલું બટન, પુશ બટન આવે. એ 3 કે 4 વાર જ એમાં ઉપયોગ કર્યો, તાતા એ બટન થઈ ગયું ખરાબ. હવે તમે ગમે એમ એને રાખો, થડકા આવે ને એટલે મેળી ખુલી જાય. હવે અત્યારે આપણે જરાક ચા લેતા આવીએ, પછી આગળ વધીએ આપણે. એ જીતા યાર, તું ચાના હબડકા ભરતો તો એ મારે વિડીયો ઉતારો તો દાદા તે પી લીધો. થોડોક આપું, આમાંથી આપું થોડોક. અરે એક ચુસ્કી. લે. જો આ ચાનો ભાગ પડ્યો કે જોઈ લ્યો તમે. જેના નસીબનું હોય હા, એને મળે, બાકી ના મળે. મળે જીતા? નામ લખ્યું એટલું જ હોય. હા, એક ચુસ્કો મારજે જોરદાર, સડાગાજી બોલે એવો. હા, તો પછી વિમલ ખાવી ને, ખાવી જ પડે ને. હજી છે. તો આપણે ચા પીને આગણી ચાલુ કર્યા પાછા પંપ, લગભગ થાય છટાઈ જાય. તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાઓ, ને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે.
આજના વિડીયોમાં તમને થોડી કોમેડી નહીં જોવા જેવી હોય, પણ આજ થોડુંક આપણે રિયલિટી ઉપર મન થયું હતું કે હકીકત આવી હોય છે. તો આપણા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબના પૈસા નથી પડતા, એટલે એક સબસ્ક્રાઈબને લાઇક તો કરતા જ જાઓ તમે, સમજ્યા.